નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની એસએસજી હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદના ઘેરાવમાં આવી છે. એસએસજી હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગના હોલની અંદર 3 વ્યક્તિઓ દ્વારા નમાઝ અદા કરવામાં આવી રહી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયરલ થતા ભારે હોબાળો મચી ગયો છે. દર્દીઓની સારવાર અને સિક્યુરિટીના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરતી વડોદરાની એસએસજી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોના કારણે હોસ્પિટલ પ્રશાસન પણ દોડતું થઈ ગયું છે. વાયરલ વિડીયોમાં હોસ્પિટલના ઓપીડી સેક્શનમાં જાહેર માર્ગ પર જ 3 વ્યક્તિઓ કાયદાનું ઉલ્લંઘન કરીને નમાઝ અદા કરતા જોવા મળી રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર આ 3 વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ કોઈ દર્દીના સગા હોવાનું મનાઈ રહ્યું છે. શનિવાર બપોર બાદ એસએસજી હોસ્પિટલનો ઓપીડી વિભાગ સામાન્ય જનતા માટે બંધ થઈ જતો હોય છે, જેથી આસપાસના લોકોની અવરજવર ન હોવાનો ફાયદો ઉઠાવીને શનિવારની સાંજે જ વિડીયો શૂટ કરવામાં આવ્યો હોવાની પૂરેપૂરી શક્યતા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટના બની ત્યારે આસપાસ એક પણ સિક્યુરિટી ગાર્ડ કે સુપરવાઇઝર ફરજ પર હાજર ન હતો. આ ઉપરાંત એસએસજી હોસ્પિટલના વિશાળ પરિસરમાં સુરક્ષાના બણગા ફૂંકવા માટે આશરે 800 જેટલા હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે, જેનું 24 કલાક મોનિટરિંગ થાય છે. તેમ છતાં ઓપીડી જેવા મુખ્ય સેન્ટરમાં આ પ્રકારની પ્રવૃત્તિ થઈ અને કંટ્રોલ રૂમમાં બેઠેલા સ્ટાફને તેની ગંધ સુદ્ધા ન આવી, જે સુરક્ષા એજન્સીની ઘોર લાપરવાહી દર્શાવે છે. હાલમાં આ મામલો વધુ ગરમાતા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટરે તાત્કાલિક બેઠક બોલાવી સુરક્ષા સ્ટાફ અને એજન્સીનો ઉધડો લઈ લીધો છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક આદેશો જારી કર્યા છે. આ મામલે વડોદરા શહેર પોલીસ પણ એક્શનમાં આવી છે. આ નમાઝ પઢનાર લોકો કોણ હતા તે તમામ પાસાઓ પર સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.